લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં એક વખત ફરી ગુનેગારો બેફામ બન્યા હોવાની ચર્ચાએ જોર પકડી રહી છે। ગત જુલાઈ મહિનામાં સૂરજ ઉર્ફે ચુઈકહાર ગેંગ સામે વડોદરા પોલીસે ગુજ સીટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન ગેંગના અનેક સાગીરતોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ જ કેસમાં સંડોવાયેલો કુણાલ કહાડ થોડા સમય પહેલાં જામીન ઉપર જેલ મુક્ત થયો હોવાનું સામે આવ્યું છે। જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરી પોતાની ગેંગ એકઠી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એટલું જ નહીં, સોશિયલ મીડિયા ઉપર પોતાનો ખોફ ફેલાવવા માટે ધમકીભર્યા વિડીયો બનાવી વાયરલ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। વાયરલ વિડીયોમાં અમારો વનવાસ પૂરો થયો, તમામ માર્યા જશે તેમજ જે લોકો પોતાને શિકારી સમજે છે તેવા ગર્ભિત અને ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ વિડીયો દ્વારા ગુનેગારોએ ખુલ્લેઆમ દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। વિડીયો વાયરલ થતાં શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે। ગુજ સીટોક જેવી કડક કાર્યવાહી બાદ પણ આરોપીઓમાં પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હાલ આ મામલે પોલીસે વાયરલ વિડીયોની તપાસમાં લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે।